બોર્ડ એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે પણ તમારું ભણવામાં મન જ નથી લાગી રહ્યું. ભણવા બેસવાનું ખાલી વિચાર્યા કરો છો, બેસતા નથી. અને જ્યારે ભણવા બેસવાનો ટાઈમ આવે છે ત્યારે એમ કહો છો કે સાંજે બેસીશ, અને સાંજે એમ કહો છો કે કાલે બેસીશ, અને કાલે પાછા એમ કહો છો કે આવતીકાલથી બેસીશ. બસ આને જ કહેવાય પ્રોકાસ્ટિનેશન. 4 ટિપ્સ આપું, ફિક્સ કરી લેજો. નંબર 1, મેક એન્વાયરમેન્ટ. ટ્રાય કરો કે તમે જે જગ્યા પર વાંચવા બેસો ને એ જગ્યા સાફ અને વેલ ઓર્ગેનાઇઝડ હોય. નંબર 2, 5 સેકન્ડ રૂલ. જ્યારે પણ તમારો સ્ટડી કરવાનો ટાઈમ થાય ત્યારે 5 સુધી ગણો અને વગર વિચારે વાંચવા બેસી જાઓ. કઈ જ વિચારતા નહીં, ડાયરેક્ટ બેસી જ જજો. નંબર 3, સ્ટડી ફોર જસ્ટ 7 મિનિટ્સ. ભણવા બેસતા પહેલા જેવું વિચારશો ને કે હું 2 કલાક સુધી વાંચવા બેસીશ, તો તમે બેસો જ નહીં. એટલે બેસતા પહેલા પોતાની જાતને તમે એમ કહો કે 7 થી 10 મિનિટ બેસીને જો. પછી એકવાર તમે સ્ટાર્ટ કરી દેશો ને તો ફ્લો ઓટોમેટિક આવી જશે. નંબર 4, ફાઇન્ડ એન્ડ એકાઉન્ટેબિલિટી પાર્ટનર. તમારા જેવો કોઈ ફ્રેન્ડ હોય જેને સ્ટડી કરવું છે પણ ડિસિપ્લિન નથી આવતું, એની સાથે તમે ટીમ અપ કરી લો. લાઈક એક જેવા ટાર્ગેટ રાખો અને એકબીજાની પ્રોગ્રેસ વીકલી તમે ચેક કરો. અને આ ફ્રેન્ડલી કોમ્પિટિશનના બહાને તમારા આખા ગ્રુપનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થઈ જશે. હા, તમારું કોઈ સ્ટડી ગ્રુપ ના હોય તો તમે કોમેન્ટ્સમાં એકબીજાને પૂછીને ગ્રુપ બનાવી શકો છો. અને આ ઇન્સ્ટાગ્રામની ભીડમાં હું ક્યાંય ન ખોવાઈ જાઉં એટલા માટે મને ફોલો કરી લો.